મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે બનાસકાંઠા જિલ્લાને ₹358.37 કરોડના વિકાસ કાર્યોની ભેટ આપી. સરહદ પર વિકાસના સંકલ્પના સૂર્યોદય સાથે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સીમાવર્તી સુઈગામ, નડાબેટ ખાતેથી ₹358.37 કરોડના વિવિધ વિકાસ કાર્યોનું ખાતમુહૂર્ત તથા લોકાર્પણ કરીને બનાસકાંઠા જિલ્લાને વિકાસની ભેટ આપી. સરહદી વિસ્તારના વિકાસની નવતર રાહ સાથે તેમણે વિવિધ વિકાસ કાર્યોનું ખાતમુહૂર્ત તથા 55.68 કરોડના વિકાસ કાર્યો પ્રારંભ કરાવ્યા હતા. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ભારતને વિશ્વમાં અગ્રીમ હરોળમાં લાવવાનું કામ કર્યું છે. આજે દેશની સાથે ગુજરાતે પણ સર્વાંગી વિકાસ સાધ્યો છે. રાજ્ય સરકારે છેવાડાના વ્યક્તિ સુધી પહોંચી ઘર આંગણે વિવિધ યોજનાકીય લાભો આપ્યા છે. ધંધા રોજગાર, રોડ રસ્તા, વીજળી, પાણી, ઉદ્યોગો થકી છેવાડાના લોકોના જીવન ધોરણમાં પરિવર્તન લાવી શકાયું છે તથા નાગરિકોનું જીવનધોરણ ઊંચું આવ્યું છે. મુખ્યમંત્રીએ જણાવ્યું કે વડાપ્રધાને આવનારી પેઢીની ચિંતા કરીને કેચ ધ રેઇન અને એક પેડ માં કે નામ રાષ્ટ્રવ્યાપી અભિયાન ચલાવીને ગ્લોબલ વોર્મિંગમાંથી બહાર નીકળવા માટેનો રસ્તો બતાવ્યો છે. પહેલું સુખ તે જાતે નર્યા માટે યોગાથી લઈને આયુષ્યમાન કાર્ડ સુધીની આરોગ્ય સેવા સરકારે આપી છે. ગુજરાતમાં નાગરિકોને 10 લાખ સુધીની મફત તબીબી સારવાર ઉપલબ્ધ કરાવવામાં આવી છે. રાજ્ય સરકારે દરેક જિલ્લામાં મેડિકલ કોલેજ ઊભી કરી છે અને વર્ષે 7,000 કરતા પણ વધારે ડોક્ટરો તૈયાર થઈ રહ્યા છે. મુખ્યમંત્રીએ જણાવ્યું કે વડાપ્રધાનએ દરેક જિલ્લાને 75 અમૃત સરોવર બનાવવા આહવાન કર્યું હતું. આજે દરેક જિલ્લામાં 75 કરતા પણ વધારે અમૃત સરોવરો બન્યા છે. કેચ ધ રેઇન અભિયાન અંતર્ગત રાજ્ય સરકારે બનાસકાંઠામાં 50,000 રિચાર્જ કૂવા બનાવવા માટે શરૂઆત કરાવી હતી. બનાસ ડેરીના સહયોગ સાથે આજે 30,000 જેટલા રિચાર્જ કૂવા બનતા મુખ્યમંત્રીએ અભિનંદન પાઠવ્યા હતા. આ કાર્યક્રમમાં વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ જણાવ્યું કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ બનાસકાંઠા જેવા સરહદી જિલ્લામાં અનેક વિકાસની ભેટ આપી છે. એક સમયનો સૂકો રણ પ્રદેશ આજે ટુરિઝમનું કેન્દ્ર બન્યું છે. છેવાડાના રણકાંઠે સરકારે પાણી પહોંચાડીને ખેડૂતોની સુખાકારી માટે કામ કર્યું છે. રાજ્યના મુખ્યમંત્રીના નેતૃત્વમાં નવીન વાવ થરાદ જિલ્લાને મંજૂરી મળી છે. સરકારે દરેક તાલુકામાં જીઆઈડીસી ની ભેટ આપી છે જેના થકી સ્થાનિક રોજગારીમાં પણ વધારો થઈ રહ્યો છે. તેમણે કહ્યું કે સરકારે ડીસા, દિયોદર, લાખણી, કાંકરેજ સહિતના તાલુકાઓમાં પાઇપલાઇન તથા કેનાલ મારફત તળાવમાં પાણી પહોંચાડ્યું છે. રાજ્ય સરકારે પ્રાથમિક અને માધ્યમિક શાળાઓમાં શિક્ષકોની ભરતી કરી છે. શાળા પ્રવેશોત્સવ, કન્યા કેળવણી અને ગુણોત્સવ સહિતની યોજનાઓ મારફતે શિક્ષણ ક્ષેત્રે પછાત ગણાતા બનાસકાંઠા જિલ્લાનું કલંક દૂર થયું છે. આજે ગર્વ સાથે કહી શકાય છે કે ચાલુ વર્ષે ધોરણ 12 અને 10ના પરિણામમાં સમગ્ર રાજ્યમાં બનાસકાંઠા જિલ્લો પ્રથમ ક્રમાંકે રહ્યો છે. બનાસકાંઠા જિલ્લા પ્રભારી તથા ઉદ્યોગમંત્રી બલવંતસિંહ રાજપૂતે જણાવ્યું કે સરકારની અનેક યોજનાઓ થકી ગુજરાત આજે દેશમાં વિકાસનું રોલ મોડલ બન્યું છે. લોકોની માથાદીઠ આવકમાં વધારો થયો છે. બજેટમાં પણ અનેક ગણો વધારો કરાયો છે. સરકારે છેલ્લા 3 વર્ષમાં બનાસકાંઠા જિલ્લાને 7,200 કરોડ કરતા પણ વધારે રકમ ફાળવી છે. બનાસ ડેરીના માધ્યમથી સહકાર ક્ષેત્રે પણ રોજગારીની તકો વધી છે. આ પ્રસંગે જય ભોલે ગ્રુપ અમદાવાદ દ્વારા મુખ્યમંત્રીને 51 શક્તિપીઠની માટી થકી તૈયાર કરેલ રેપ્લિકા અને શ્રી યંત્ર ભેટ કર્યું હતું. નવરચિત વાવ થરાદ જિલ્લાની ભેટ બદલ નાગરિકોએ મુખ્યમંત્રીનું હર્ષભેર સ્વાગત કર્યું હતું. વાવ વિધાનસભાના ધારાસભ્ય સ્વરૂપજી ઠાકોરે શાબ્દિક સ્વાગત કર્યું હતું. આ કાર્યક્રમમાં સર્વે ધારાસભ્ય સ્વરૂપજી ઠાકોર, પ્રવીણભાઈ માળી, અનિકેતભાઈ ઠાકર, કેશાજી ચૌહાણ, માવજીભાઈ દેસાઈ, જિલ્લા કલેક્ટર મિહિર પટેલ, જિલ્લા પોલીસ અધિક્ષક અક્ષયરાજ મકવાણા, જિલ્લા અગ્રણી કીર્તિસિંહ વાઘેલા, કનુભાઈ વ્યાસ સહિત સંબંધિત વિભાગના અધિકારીઓ, પદાધિકારીઓ અને બહોળી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા.